સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા લોકોએ કરી કાજુની લૂંટફાટ। કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા, કોઈએ રૂમાલમાં ભર્યા તો કોઈ ટોપીમાં ભરી ગયું, કોઈએ આખું કેરેટ ઉઠાવ્યું તો કોઈએ હાથમાં લઈ દાણા ચણાની જેમ કાજુ આરોગ્યા। પૂરપાટ જતો ટ્રક પલટ્યો અને રોડ પર કાજુની રેલમછેલ થયા બાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। સુરતના માંડવીના મોટા નોગામા ગામ નજીક પૂરપાટ આવતો ટ્રક પલટી ગયો। કાજુ ભરેલા ટ્રકનું ટાયર ફાટી જતા પલટી ગયો, જેથી રોડ પર કાજુની રેલમછેલ થઈ હતી। રોડ પર મોટી માત્રામાં કાજુનો ઢગલો થઈ ગયો। આ વાતની જાણ થતા લોકો કાજુ લૂંટવા દોડી ગયા। રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાના વાહનો અટકાવી કાજુ લૂંટતા નજરે પડ્યા। જેમના હાથમાં જેટલા કાજુ આવ્યા તે રીતે લૂંટફાટ મચાવી દીધી। મોંઘા દાટ કાજુ નિહાળી લોકોએ રીતસર કેરેટ ચોરતા દેખાયા। કોઈ ખિસ્સામાં તો કોઈ રૂમાલમાં તો કોઈ હાથમાં જેટલા આવ્યા એટલા લઈને ભાગતા નજરે પડ્યા। ઘણા લોકો તો કાજુની આખું કેરેટ ઉઠાવી ગયા। રોડ પર કાજુ પથરાતા લોકોએ રોડ પર સિંગ ચણાની જેમ કાજુની જાયફત ઉડાવી હતી। પંચમહાલમાં હિટ એન્ડ રનમાં 4ના મોત થયા છે। ગોધરાના પોપટપુરા પાસે થયો હતો અકસ્માત। બાઇક સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી। બાઇક પર સવાર એક જ પરિવારના 4ના મોત થયા। પિતા અને 3 બાળકીના મોત થયા। એક બાળકી ઘાયલ છે। લગ્ન પ્રસંગે જતો હતો પરિવાર। ગોધરા હાલોલ હાઈવે પર બનાવ। મૃતકો ઘોઘંબા તાલુકાના બોર ગામના રહેવાસી। એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્વજનોમાં આક્રંદ। કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ગોધરા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। એક બાળકીનો સામાન્ય ઇજાઓ થવા સાથે થયો આબાદ બચાવ। માણાવદરની માર્કેટમાં આંખલાઓએ ઉત્પાત મચાવી શાકભાજીની લારીઓ ઉલાળી। આંખલાઓનો ઉત્પાત શાકભાજીની લારીઓનો ઉલાળ્યો। દુકાનમાં ધમાલ અને નાસભાગના દ્રશ્યો માણાવદરના છે। શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આંખલાઓએ ધમાલ મચાવી હતી। 2 આંખલાઓ બાખડ્યા હતા, જેથી દોડધામ મચી ગઈ હતી। આંખલાઓએ એક બાઇકને પાડીને શાકભાજીની 2 લારીને ઉલાળી નાખી હતી। લોકો અને વેપારીઓ પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા। આંખલાઓ એવા બાખડ્યા કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા। શાક માર્કેટમાં જાણે આંખલાઓ માટે સંગ્રામ બની ગયો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 આંખલાઓ ઝઘડતા શાક માર્કેટ તરફ આવે છે। આંખલાઓના શક્તિ પ્રદર્શનમાં એક આંખલો ભાગે છે। સૌથી પહેલા પાર્ક કરેલા બાઇકને પાડી નાખે છે। પછી માર્કેટમાં શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે અને તે જીવ બચાવવા ભાગમ ભાગ કરે છે। બીજી તરફ માતેલા સાંડની જેમ આવેલો આંખલો સીધો શાકભાજી ભરેલી રેકડી પર પડે છે અને શાકભાજીની લારી ઉલાળી નાખે છે। આટલેથી જ અટક્યા નહીં, એક આંખલો દુકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં દુકાનની અંદર 2 યુવકો પણ હતા। જોકે તેઓને કંઈ ઈજા ન પહોંચાડતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। આંખલા યુદ્ધના કારણે વેપારીને મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી દહેશત ફેલાઈ હતી। લોકોના કહેવા પ્રમાણે ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી। હવે તો આવા તોફાની આંખલાઓ વ્યસ્ત બજારોમાં પણ ધમાલ મચાવે છે। સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે રખડતા ઢોરને તાત્કાલિક પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। રાજકોટના પાદરે દીપડાની ત્રાળથી ખેડૂતો ધ્રુજ્યા। શિકારની શોધમાં ફરતા આદમખોર જંગલ મૂકી હવે છેક રાજકોટ સુધી પહોંચી ગયા છે। રાજકોટના પાદરે દીપડો પહોંચી ગયો હતો। શહેરના ભાગોળે જ દીપડા એન્ટ્રી મારતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે। રાજકોટ નજીક આવેલા મનહરપુરા ગામની સીમમાં લોહીનો તરસ્યો દીપડો આવી ચડ્યો। રાતના સમયે દીપડો ખેડૂતને ખેતરમાં આંટા મારતા જોવા મળ્યો। ખેડૂતે ખેતરે કામ કરતા હતા ત્યારે 5 ફૂટ દૂરથી જ દીપડો નીકળ્યો હતો। આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ડરની લહેર પ્રસરી હતી। દીપડાનો આતંક એવો ખતરનાક છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે। ખેતરે કામ ધંધા હોય તો પણ ખેતરે જતા પણ ખેડૂતના પગ ઉપડતા નથી। ખેતરે ભેયત સહિતનું કામ ચાલે છે, પરંતુ દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી। આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂક્યા છે। આ તરફ ગીર સોમનાથમાં પણ વધ્યા છે દીપડાના આટાફેરા। સોમનાથ નજીક ફરી એક વખત દેખાયો છે દીપડો। કર્મચારી સોસાયટીના પાછળના ભાગે દેખાયો દીપડો। દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે દેખાયો હતો દીપડો। ફરી એકવાર દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ। બાઇક કે કારમાં કિંમતી સામાન રાખી ફરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો। વડોદરામાં સ્કૂટરની ડીકી તોડી રોકડ રકમની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ। કારેલીબાગ વિસ્તારમાં સ્કૂટરની ડીકી તોડી રોકડ રકમની ચોરી। 3 કિલોમીટર સુધી પીછો કર્યો અને માત્ર અડધી મિનિટમાં જ સ્કૂટરની ડીકી તોડી રોકડની ચોરી કરી ગઠિયાઓ થયા હતા ફરાર। ચોર એટલો શાતિર છે કે સામે ઉભેલી વ્યક્તિને પણ ખ્યાલ ન આવ્યો કે તે ચોરી કરી રહ્યો છે। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। પોલીસે સીસીટીવીના આધારે મોપેડની ડીકી તોડી ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો। સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। સુરતના સરથાણા વિસ્તારમાં વંદના સોસાયટીનો આ બનાવ છે, જ્યાં પાર્ક કરેલી ઇકો કારમાંથી સાડીઓની ચોરીના સીસીટીવી જોવા મળ્યા। કાપડના વેપારીએ રાત્રે ઇકો કાર પાર્ક કરી તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો। રાત્રિના સમયે એક અન્ય ઇકો કારમાં 2 લોકો આવે છે। ચોરીને અંજામ આપી ડુપ્લિકેટ ચાવી વડે ઇકો કાર ખોલી ચોરીને કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે। હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી છે।
સુરેન્દ્રનગરના બામણવા ગામે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં 500 વીઘા પાક બરબાદ. આ દ્રશ્યોનું પાપી છે નર્મદા નિગમ. ખેતરોમાં બરબાદીના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના બામણવા જરવાલા ગામના. અહીં નર્મદા નિગમની ગંભીર બેદરકારીના કારણે નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરો પાણી થઈ ગયા. દસાડાના બામણવા જરવાલા ગામમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી થઈ. દસાડા તાલુકાના બામણવા જરવાલા ગામ વચ્ચે મેન કેનાલમાં પાણી ઓવરફ્લો થતા આશરે 500 વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ઘૂસતા મોટા પાયે ચણા, જીરું, વરિયાળી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું. અત્યારે જ્યારે પાકનું વેચાણ કરી કમાવાની સિઝન છે ત્યારે ચણા, જીરુના પાકને કેનાલના પાણીના કારણે નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડશે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જ્યારે જરૂર હોય ત્યારે પાણી મળતું નથી અને અત્યારે વગર વરસાદની જરૂરિયાત નથી ત્યારે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા કિંમતી જમીનનું ધોવાણ થયું. ગોંડલ યાર્ડમાં ચણાની ચિક્કાર આવક થઈ. ગોંડલ યાર્ડમાં ચણાની ચિક્કાર આવક થતા યાર્ડમાં આવક બંધ કરવાની ફરજ પડી છે. શુક્રવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં અત્યાર સુધીની ઐતિહાસિક 1.75 લાખ કટ્ટા ચણાની આવક થઈ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો વાહન લઈને પહોંચ્યા હતા. ખેડૂતોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા, જેમાં 2000થી વધારે વાહનોને ટોકન અપાયા હતા. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા, જેથી ચણાથી યાર્ડ ઉભરાયું હતું. જ્યાં નજર કરો ત્યાં ચણા જ ચણા દેખાતા હતા. પુષ્કળ આવક સામે ખેડૂતોને 20 કિલો ચણાના 1000થી લઈને 1100 રૂપિયા સુધી મળ્યા હતા. જોકે પુષ્કળ આવક થતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડ ખાતે સતત બીજા દિવસે પણ 1100 જેટલા કેરીના બોક્સની આવક જોવા મળી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદરની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ નોંધાઈ. યાર્ડમાં હરાજી દરમિયાન કેરીના બોક્સના ભાવ 800 થી લઈને 1750 સુધી બોલાયા હતા. પશુઓને ગરમી ન લાગે તે માટે અંજાર નંદી શાળામાં ફુવારા મુકાયા. કાજળ ગરમીમાં લોકો એસી વગર રહી શકતા નથી, ત્યારે પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓને ગરમીથી છુટકારો આપવા માટે કચ્છના અંજારમાં આવેલી નંદી શાળામાં પશુઓ માટે ફુવારા મુકાયા. નંદી શાળામાં આશ્રિત પશુઓ માટે આ ઉનાળાની આખરી ગરમીમાં તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરાયું. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ લગભગ 700 જેટલા નંદીઓ માટે અસહ્ય ગરમીમાં રાહત આપતા ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે જ નંદીઓને શારીરિક ઠંડક પહોંચાડતા દાડમ, શાકટેટી સહિતના પૌષ્ટિક ફળ પણ ખવડાવવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવી રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે અંજાર નંદી શાળા છેલ્લા 1 વર્ષથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અને અહીં રોજિંદા 700 જેટલી નંદીઓ માટે સુચારુ રીતે રહેવા, ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ. પરેશ ગોસ્વામીએ મહિના પ્રમાણે વરસાદની આગાહી કરી. આ વખતે ગુજરાતમાં ચોમાસું ટનાટન રહેવાનું છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે એનું કેલેન્ડર જાહેર કર્યું છે. પરેશ ગોસ્વામીના મતે જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે. સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાશે. 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત છે. જુલાઈમાં સામાન્યના 100% વરસાદ થવાની સંભાવના છે. 1 થી 10 જુલાઈમાં સારો વરસાદ નોંધાશે. 11 થી 20 જુલાઈ દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવ છે. જુલાઈમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ સંભવ છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે. જુલાઈ પૂરો થતા સુધી